જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બપોર પછી ફટાફટ ઘરનું કામ કરી નાખ્યું અને થઈ ગયા સ્વામી મસ્ત મજાના તૈયાર, કેમ કે એને બનાવવાના હતા વિડીયો। જો તો હરક પુદળા કેવા સ્ટાઇલ કરે છે। પછી આપણે ભેગા થઈ ગયા તૈયાર, કેમ કે આપણો વિડીયો શૂટ કરવા આપણે જ જવાનું હોય ભેગું, એટલે આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને સ્વામી ચશ્મા પહેરીને તૈયાર થઈ ગયા। પછી અમારું લોકેશન મસ્ત એક વાડી જોઈએ, એટલે અમારે વાડીએ જ જવાનું હોય, એટલે અમે નીકળી ગયા વાડીએ જવા માટે। રસ્તામાં પછી વાડીએ પહોંચ્યા તો પપ્પા તો મસ્ત મજાના સૂતા હતા, અને પછી સ્વામી કે હાલો તારે આવવું છે વાડીએ? મેં કીધું હાલો, બીજી વાડીએ જવું જ છે, તમે ગાડી લઈને જાઓ, હું હાલીને આવું। જો આપણે હાલવામાં એટલી બધી આળસ તો ન થતી, ક્યારેક ક્યારેક હાલીએ છીએ થોડું હાલીને। પછી આપણે તો થાકી ગયા હતા, એટલે પાણી પી લીધું, પાણીની પિચકારી મારી લીધી। માવો કે કાંઈ વ્યસન નથી, પણ મને પિચકારી મારી ગમે। પછી અમે અઠાએ પહોંચી ગયા ને, તો મમ્મી ને પપ્પા તો કુંડે મસ્ત મજાના બેઠા હતા। પછી આપણે અહીંયા જઈને બેસી ગયા। સ્વામીએ થોડીક વાર વાતો ને એવું બધું કર્યું ને પછી અમે બધાએ મિટિંગમાં જમાવી ગયા। મજા આવે હો આવી વાડીએ મિટિંગ જમાવવાની। મેં પહેલાં તો ક્યારેય નથી, પણ મેરેજ પછી મને આમ મિટિંગ કરવાની મજા આવે। પછી આ જો લોકેશન મસ્ત છે। પછી ત્યાં થોડીક વાર બેઠા ને પછી ઘરે જવાનો ટાઈમ થયો, એટલે અમે ઢગલાને ઠાકી દીધું, કેમ કે આગાહીના લીધે થોડુંક પ્રોટેક્શન પણ કરવું પડે, એટલે એ બધાએ કર્યું હતું ને આપણે મસ્ત મજાના ઊભા હતા। ને પછી અમે નીકળી ગયા ઘરે આવવા માટે। સ્વામીને અહીંયા રોકાવાનું હતું, એટલે પપ્પા, હું ને મમ્મી અમે ત્રણેય આવતા રહ્યા ઘરે। પછી દીવાબત્તીનો ટાઈમ થતાં અમે દીવાબત્તી કરી નાખ્યા અને મસ્ત મજાના દેશી ચૂલા ઉપર રોટલા બનાવી નાખ્યા, અને પછી ભીંડાનું શાક અને ખીચડી મૂકી દીધી। તો આજ માટે આટલું જ, મળીએ કાલના નવા વ્લોગ સાથે, ત્યાં સુધી ટાટા બાય બાય।